નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારો પ્રાદેશિક ન્યૂઝમાં. ખાસ તો જે હળવદ યાર્ડને લઈ અને ખેડૂતની જે નારાજગીને લઈ અને સમાચાર સામે આવે છે. હળવદના સુરેન્દ્રનગરના ખેડૂત છે અને નામ છે એનું દિલીપભાઈ પ્રેમજીભાઈ પરમાર, અને તેઓ 10 તારીખના રોજ એની રાઈ નાખવા માટે યાર્ડમાં આવ્યા હતા. અને બન્યું એવું કે તેને વેબ્રિજ કરાવ્યું ત્યારે 291 મણ જ્યારે એનો આંકડો હતો, 291 મણ રાઈનો. અને જે તે સમયે બીજા દિવસે હરાજી થઈ. હરાજીમાં એને ભાવ બરાબર ના મળ્યા એટલે એને પેન્ડિંગ રખાયું. અને જ્યારે બીજા દિવસે એને હરાજી કરવામાં આવી ત્યારે એ રાઈનું વજન જ્યારે તોલવામાં આવ્યું અને થઈ તો એમાં 260 મણ થઈ. તો 291 મણ જ્યારે રાઈ એને વેબ્રિજમાં બતાવી હતી અને જ્યારે તોલ કર્યો ત્યારે 260 મણ થઈ. તો આટલો બધો ગેપ કેમ આવ્યો? 2-4 મણ કે 5 મણનું વેરિએશન આવે, સ્વાભાવિક છે કે એટલું જ વેરિએશન આવતું હોય અને હવાનું વજન ને આ બધું થઈને. પરંતુ આટલું બધું વેરિએશન કેવી રીતે આવે? 30 મણનું 3 મણ એટલે 30 થી 32,000 રૂપિયાની આજુબાજુ જે એટલે રાઈનું જે વેરિએશન આવ્યું તો કેટલું બધું વેરિએશન કહેવાય. 2-4 હજાર રૂપિયા હોય ખેડૂતને તો એ ખેડૂત સામે નથી જતો, ખરીદ કરવા માટે જતો નથી. પરંતુ આટલું બધું વેરિએશન હોય તો કેવી રીતે ચાલે? અને ન જ ચલાવી લેવું જોઈએ. અને જ્યારે કમનસીબે એમના ખેડૂતના નસીબ એવા છે કે ત્યાં ખાને નજીકમાં કેમેરો પણ ન હતો, જે જગ્યાએ એમને ઉતરાઈ કરી હતી ત્યાં ખાને વજન કરવાનું હોય, વેબ્રિજ હોય ત્યારે ટ્રેક્ટર આગળ પાછળ હોય એવું રહી ગયું હોય તો આવી શકે. પરંતુ એવું તો એમને હતું નહીં. એના યાર્ડના જે અધિકારી છે એમને પણ ફરિયાદ કરેલી છે અને ચેરમેનને સાથે વાત કરવા માટે એમને જણાવેલું છે. પરંતુ ચેરમેન પણ આ વિષય પર શું એનું નિરાકરણ લાવશે એ આપણે જોવાનું છે. પરંતુ જે ભૂતકાળના સમયમાં પણ આ બધા વિષયો બનેલા હતા, ઘણો બધો કિસ્સાઓ એમાં બન્યા હતા, આપણે બધા જોયા હતા. ને અત્યારે જે આ ખેડૂત સાથે આવું જે બનેલું છે ને એ પણ એક દુઃખની બાબત કહેવાય. અને જગતના તાતા આપણે જે કહીએ છીએ ત્યારે એની આ લાગણી છે અને લાગણીની અપેક્ષા શું થવાની છે ને એની શું ન્યાય મળશે કે કેમ, અને એનું શું નિરાકરણ આવશે ને આવનારા ભવિષ્યમાં ખેડૂતો સાથે આવું ન બને એના માટે શું યાર્ડ દ્વારા કરવામાં આવશે એ આપણે જોવાનું રહ્યું. નમસ્કાર.